શકો છો. આ તો કશે ગાઈસ કાં તો આપણે ઘસીશું ગાઈસ ઠંડી વાત હાજી ગાઈસ વાસણ ગાઈસ કાં તો મમ્મી. હેલો ફ્રેન્ડ, જય શ્રી રામ, જય મેરડીમાં, બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્લોગ में सबका स्वागत है. તમે જરા સંદીપ ગુજરાતીની બ્લોગ છે. તમારો ખૂબ ખૂબ આભાર મારો બ્લોગ જોવા માટે. તો ફાના ગઈ તમે ચેક કરી શકો છો. આ સાઈડ પેક કરી દીધું, આ સાઈડ પેક કરી દીધું. હવે ફાના ગઈ ચા બા શાંતિ પીશું અને તાપશું ગાઈસ, કેમ કે ગાઈ અહીંથી અને અહીંથી ખુલ્લું અને ડાયરેક્ટ ઘર અંદર આવી જાય અને આપણે સામાન બી હાલતા ના ફાવે કશું નહીં. મને અંકિતભાઈને બધું ખુલ્લું રાખીને બે હવે અને હું બે એટલે મારો બંધ કરી દેવું પડે કારણ કે ડાયરેક્ટ હું કારણ કે બેઠો હોય ને એકદમ બેઠા હોય ને આપણે તો ઘરે એકને ઊભું થઈ જાય આપણે સામાન કેવી રીતે હાલવાનું એટલે પેક કરી દીધું છે આપણે. તો ફાઇનલ ગઈ પહેલાં ચા બા પીએ ગઈ સવારમાં જો ચા પીધી નથી પહેલાં ના પહેલાં માતાજીની અગરબત્તી કરવાની છે પછી ચા પીએ. હા એ વાત સાચી, પહેલાં અગરબત્તી કરી દઈએ પછી ગઈ આપણે ચા પીએ. તો બધાને જય શ્રી રામ, જય મેરડીમાં. તો ફાઇનલ ગઈ તમે ચેક કરી શકો છો માતાજીની આપણે અગરબત્તી કરી દીધી છે. અને ફાઇનલ ગઈ જવા પીવો છે આપણે ગઈ ચા ગઈ સવારમાં ગઈ તમે આજ મળશે રૂટીન શિયાળામાં ગઈ ચા પીવા મળશે કેમ કે તમને ખ્યાલ છો ઠંડી ગાય જેવી પડી રહી છે અમારા વાવલ ગામમાં, અમારા ગાંધીનગરમાં ગઈ જબ્બર ઠંડી પડે છે ગાઈસ બોલો. તો કારણ કે આપણે ચાથી જ ગાય આપણી ઠંડી જાય એવું લાગે છે તમને. તમે જો છો મમ્મી પપ્પા આપણે આવી ગયા છે હોટલે અને આવતા ચાલુ કરી છે કોન્ટ્રાવર્સી શું જેવું ઉઠાડવાની. પપ્પા ઉઠા નહીં ગાઈ એ વાત સાચી ગાઈ, સાચી વાત છે પપ્પા તમે બચાવી કરવા તો ના ઉઠાય તારે મમ્મી તમે ખાલી ખાલી વગરા પાડે ઉઠાડતી નહીં, ખાલી ખાલી વગરા જ ખાલી ખાલી વગરા ખાલી 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 પારે કોઈ વકારા ને ખાવા માટે વકારા બન તો વકારા પર ના ઉઠાય ઉઠાડરો હોય એટલી વાત કરી યાદ બન ન હોય મેં રૂમમાં કોઈ ઠંડી વાહે પપ્પા નિવાજી હવા ઠંડી જેવી હોય સવારની રાતે જ તો ડોટા લગાવી તમે જોઈ શકો ચેક આપણે ઘરે જમવા આવી ગયા છે. રાત જમવા બનાવ્યું છે ગાઈસ અને કે તમે ચેક કરો આજ તો બનાવશે ગાઈસ ડેટો બનાવે તમે જો કહો ભરી બનાવ્યો સાદો બનાવ્યો પણ ગાઈસ ભરેલા જેવું જ છે ભરી બનાવે ને તો મારે અમારે શાક તો જો ગાઈસ ચીકુ દેવું પાણી આવી ગયું મોઢામાં પાણી આવી ગયું તો મને કહે તમે જો અને જો ગાઈ દે બાજરીના રોટલા, હા બાજરીના રોટલા, ઘઉંની રોટલી ગાય આજ તો મોજ પડી જવાની છે ગાય ગામ કીધું કેવું તારું કોઈ કેવું મોજે દરિયા ગાય ખાવ તો કાંઈ ના કઢે ગમે ત્યાં ખાવાની મોજ હું કેવું હા ગાય જો એકદમ મસ્ત ડેટો હા ડેટો જબરો ડેટો ભાઈ દીધી શું કેવું તારો બોલ ખાધી હતી ના ભાઈ ખાવાનું ખાવાનું છે અને પૈસા તો આ મારે રોટલો મને જીતી મારે પૈસા નાનો એક રોટલો જો ખાધી મસ્ત રોટલો ખાવ છે ના અમારે પડ્યો ખાઈ લઈએ એટલે તું ખાઈ લે શાક હજુ નહીં આલ્યું શાક આલો ભાઈ દાદીને તો ખાઈ લો અને આપણે બી ખાઈ લઈએ તો મને કઈ ફોન ચાર્જિંગમાં મૂકીએ પછી તમને મળી તો ચેનલ બનાવો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો એકદમ મસ્તી તમે વિડીયો બનાવી દો મને કઈ ડેટોનું શાક બાક ખાઈ તમને ખાલી ફાઇનલ કે આપણે જમીન આવી ગયા છે પાછા હોટલે ફાઇનલ કે તો જવાનું છે આપણે રિક્ષા ગાઈસ કાર સર્વિસ કરવા જવાનું છે તો ફાઇનલ કે આપણે જે રિક્ષા દોડાવો તમે ચેક કરી શકો છો સ્વેટર લેવું ચાલશે માની લ્યો. તો ફાઇનલ કે આપણે રિક્ષા દોડા જઈએ તમે જોયો તો ખાસું થયું ત્યાં બ્લોગમાં જોયું તારનો જો દોડાય નહીં તો ફાઇનલ કે તમે જઈએ અમારા અંકિતભાઈ બે ગયા અને ફાઇનલ કે આપણે જઈએ સ્ટાર્ટ કરીએ રિક્ષા અને પછી જઈએ આપણે રિક્ષા દોડાવવા માટે. ફાઇનલ કે તમે ચેક કરી આપણે ગાંધીનગર એન્ટર થઈ રહ્યા છે. ફાઇનલ કે આપણે જે તે સેક્ટરમાં જે અંકિતભાઈ નોકરી કરતા હતા ત્યાં ગાય આપણે રિક્ષા દોડાવવા જઈ જશે. ફાઇનલ કે તમે જોયો અંકિતભાઈ બેસી ગયા છે પાછળ અને ફાઇનલ કે સમજી જાઓ રિક્ષા દોડાવે છે. ફાઇનલ કે તમે રિક્ષા દોડાવી તમને મળીએ ગાય અથવા રિક્ષા દોડાવીએ એકન મળીએ. તો ફાઇનલ કે આપણે રિક્ષા રેમ્પ ઉપર ચા દીધી છે, ધોવાની તૈયારી થઈ રહી છે તમે ચેક કરી શકો છો મસ્તી રેમ્પ ઉપર ચા દીધી છે. અમારા અંકિતભાઈ એકન ભાઈ બના એકન ધોવા લાવે છે એ નોકરી કરતા હતા ને બાજુમાં એ કે ભાઈ બંધ ફોન આવ્યો કે રિક્ષા ધોવા કે નવરું શકે એટલે સારું એના કહે તમે જોયું હતો એકદમ મસ્ત ઉપર ચડાવી દીધી છે રિક્ષા એટલે પાણી બધું નીચે જતું હોય એટલા માટે ગાય છે. એટલે ગાય તમે ચેક કરી શકો બધું સામાન હમણાં અંકિતભાઈ કાઢી નાખ્યો છે. જે સામાન બધો અંદર પડ્યો તો એ બધો સામાન કાઢી નાખ્યો તમે ચેક કરી શકો તો ગાય અંકિતભાઈ બધું કાઢી નાખો અને ઉપર બધું કાગળિયા ને એવું બધું કાઢી નાખ્યું અને આ બધું કેવું બધું માટી અંદર સમજો ગાઈસ તમે જોઈ શકો છો પાછળ બે ગાભા પડે બે ગાભા લઈ લઈએ ગાઈસ લે આ ગાભું ના તમે સીધું પાડી ફાઇનલી ગાઈસ તમે જોયો છો અમારા અંકિતભાઈ ચા પીવા લાગ્યા હોટલે જે પહેલાં એકને ચા પીતા હતા ને એકને ચા પીવા આવી ગયા છે અને ફાઇનલી અંકિતભાઈ ચા પી રહ્યા હું બી ચા પી રહ્યો રિક્ષા ધોઈ રહ્યા તમે જોઈ શકો છો ગાઈસ
ચા પી લે પછી આપણે જઈએ રિક્ષા ધોવા એકમ ગાય ચા પી લે મસ્તી આપણે અંકિતના પૈસા લેલા તમે જોઈ શકો તો ઘણા ગાય ચા બાપીને આપણે જઈએ રિક્ષા ધોવાય ઘણા એને લઈ ગાય તમે ચા બાપી લીધી હમણાં હા ચાવી અંદર છે વંચાવન દીધું ચાવી કાઢી તમારા કાંઈ રિક્ષા ધોવાનું ચાલુ થઈ ગઈ તમે જોઈ શકો રિક્ષા ધોવાની છે આટલામાંથી પાણી આવે તમે જોઈ શકો તો કાંઈ રિક્ષા ધોવાનું ચાલુ થઈ ગઈ છે એટલે ભાઈ ચાબા એકદમ મસ્ત પી લીધી આપણે અંકિતભાઈ એક નોકરી હતા ને તારે પીવા હતા એકણ ગાય પૈસા ના લીધા અમારા અંકિતભાઈના કે હમણાં અંકિતભાઈ 2-3 દિવસની નોકરી બંધ હજુ કોન્ટ્રાક્ટ આવે છે પછી પાછું ચાલુ થશે અત્યારે પૈસા ના લીધા એમને કે નહીં લેવા છે મહેમાન તરીકે પીવડાવું છે તો કાંઈ ગાય જો રિક્ષા બિક્ષા ધોવાય તમે ચેક કરી શકો છો બહુ જો ગાય માટી પાછું નીકળવાનું ચાલુ થઈ ગઈ કેટલી માટી અમારી રિક્ષાનો હોય છે ગાય તમે બતા દો ગાય તમે જો ખાલી તમે જો છો આપણે અમુક બાબત તમે જો એકદમ મસ્ત વ્યૂ આવી રહ્યો તમે ચેક કરી શકો નીચે બી હરખી માટી કાઢ નાખે કેમ કે નીચે માટી વધારે થઈ ગઈ તમે જોઈ શકો ભાઈને હિન્દીમાં બોલવું પડે અમુક પાછળનું ખોલ દો પેલું કે શું ખોલવું છે એટલે અમુક પિચકા ખોલ દઉં એ વાલા દેખો એ દરવાજા ખોલા ને એવું બોલતા કે પાછળનું ખોલ દઉં તો ભાઈ કે શું બોલો ખબર નહીં પડતી પિચકા ખોલ દઉં હા ખોલ દઉં વાળા તમે જો શું છે મને કીધું મજા તમા જગ્યા એવું છે હા તો વાંધો ને ધોવાઈ જ લે આ અંદર પાછળથી માં દે એટલે કમ્પ્લીટ ખાલી जरूरत नहीं है आपने सब दो डाला नीचे से તો ખાને ગાય જો એકદમ મસ્ત ધોઈ રહ્યા માટી બાટી કાઢી ખાને ગાય રિક્ષા તો ધોઈ ગઈ છે ને હવે મારી જશે ગાય ઉપર સેમ્પાવાળું પાણી તો ખાને ગાય સેમ્પાવાળું પાણી મારી જાય તો સેમ્પાથી ધોઈ રહ્યા છે ધોઈ રહ્યા છે તમે જોઈ શકો તો ગાય એકદમ મસ્તી તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે રિક્ષા દોડાવી દીધી છે અને ફાઇનલી ગાઈસ આપણા અંકિતભાઈ જણાવી જશે અને રિક્ષા થોડી ઠંડી થઈ ગઈ છે ગાઈસ એટલે વધારે થોડી આમ જોર કરતી નહીં વાર લાગશે ગરમ થતા તો ફાઇનલી ગાઈસ તમે જો રિક્ષા પર દોડાઈને થઈ જશે ગાઈસ આપણે ઘરે જવાનું ન હોય તો ફાઇનલી ગાઈસ ઘરેથી તમે મળે ત્યારે પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા હોય તમારી ભાઈની ચેનલ પર તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો રિક્ષા આપણે ધોઈ કાઢી છે અને ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ તમારા મમ્મી બેઠા છે આજ તો ગાઈસ કાલ તો વાસણ આપણે ગયા હતા અમારી મમ્મી વાસણ ગવા વિચાર છે ગાઈસ આજ મમ્મી અમારે વાસણ ઘસે એવું કે મમ્મી આજી હોત ને આજ તો ઘસે ગાઈસ કાલ તો આપણે ઘસીશું ગાઈસ ઠંડીમાં કાલ આજે ગાઈસ વાસણ ગાઈ કાલ તો મમ્મીની તબિયત બગડી જતા કમ્પ્લીટ થઈ ગઈ છે ગાઈસ નહીં હે મમ્મી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ ને તબિયત અત્યારે એકદમ મસ્તી તબિયત થઈ ગઈ છે ગાઈસ અમારી મમ્મી આવી ગયા છે હોટલે અને મમ્મી આવે એટલે મારા જફા ઓછી વાસણ ગવાની નહીં મમ્મી આખા મારા ચિંતા વાસણ કાલ તો આપણે વાસણ 2 વાર ગયા બોલ મમ્મી એકવાર ચા પતી ગયો ને ફરીથી બને ફરીથી વાહન કરે કે ઘસવા પડી ઠંડી નો નહીં અંકા આ પેલાનું નહીં કોઈ ધંધો કઈ વાત આ 2 નંબર કાઢીને મારો નંબર નાખવાનો બરોબર અને તારો નંબર નાખવાનો સારું કરીએ તો ભાઈ અને આવું લખ તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે આપણે એડિટિંગ રૂમમાં એટલે આપણે ધાબા ઉપર અને હા તો ગાઈસ પપ્પાને આપણે મૂકી આવે છે તો ગાઈસ ઠંડી એવી હતી ચાલવા નહીં ગયા ગાઈસ અને આવતા જ ગાઈસ શર્ટ બદલી નાખ્યો ટી શર્ટ પહેરી કેમ ગાઈસ આવું ખુલ્લું એટલે એડિટિંગ કરતા સારું ભાવ અત્યારે બેહવાનું ગાઈસ એટલે
કલાક અડધો કલાક તો 2 કલાક જેવું બેસવું પડશે એડિટિંગ માટે. એટલે બેસશું એટલે ગાઈઝ પેલું શર્ટ હોય એટલે મજા ના એડિટ કરવાનું. તો ફેના કે આપણે એડિટ રૂમમાં આવી ગયા, તમે ચેક કરી શકો ગાઈઝ. મસ્તી ઉપર લાઈટ ચાલુ છે અને ફેના કે આપણે એડિટ બેડિટ કરી નાખીએ. અને જો ચેનલ પર ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો ફાઇનલી ગાઈઝ. અને તમે કહેજો બ્લોગ કેવા આવે છે, સારા આવે છે કે સારા નહીં. તો મળીએ ગાઈઝ નેક્સ્ટ બ્લોગ્સ, નવો દિવસ. થેન્ક ફોર વોચિંગ. બાય બાય.